હે ભગવાન, આ વખતે તે ખેતીમાં તો લીલી સમ કરી દીધી છે. અમારી દીકરીનો પરિવાર પણ આવો લીલોસમ રાખજે. જો ને, મારી દીકરીનો ખોળો ભરાઈ જાય ને અને એના ઘર પરિવારમાં એની વાડી લીલી થઈ જાય ને તો હું તારો આભાર માનીશ. મારી આટલી પ્રાર્થના સાંભળી લેજે ભગવાન. એ માં, એ હા, આ પાવડો છે ને અહીંયા મેલો છે અને હું ઓલા શેઠે જાઉં છું, ત્યાં જોતી આવું પહેલામાં સીપડું છે કે નહીં. એ ના, તું ત્યાં જ ઊભી રહે, હું હમણાં આવું છું, તું જતી નહીં. એ મારી રે, અમારી માં આખી જિંદગી છે ને એકલે હાથે કામ કર્યું છે, આ ખેતરનું કેટલું ધ્યાન રાખ્યું છે એને, અને હવે એની એક જ ઈચ્છા છે કે મારી બેનનો ખોળો સહી સલામત ભરાઈ જાય. એટલે ગંગા નહીં હો ભગવાન. એ ઊભી રહેશે હો. ધીરે ધીરે. આ ખેતરમાં ચાલવું છે ને ઈ કડા છે કા. હે મારી રે, ઈ વેલા તરફ છે ને હું કાલે ચક્કર મારીને આવી, એકેય સીબડું નથી થયું, એટલે પાક્યું નથી. એટલા માટે હું કહું છું, હાંભર, આ વના દાદાની વાડીએ જા, એમના વેલામાં લાગ્યા હોય ને સીબડા તો લેતી આવજે. આ બેનના ઘરે જવાના છીએ ને, હા, તો લેતા જા. હું હા બા, એવું કરું. અને એમાંય તે આ વના દાદાની બહુ તો ન્યા જઈશે કે નહીં, હા, તો એનો છોટો એ ન્યા જઈશે તો ઈ ગોલું મોલું ને રમાડતી આવ. ઈ હાંભર, પણ પેલી રમઝુ કાકી હોય ને અને ઈ કોઈ તને સવાલ જવાબ કરે ને તો કાંઈ કહેતી નહીં, જેટલું પૂછે ને એટલો જવાબ દેજે. અને બેન વિશે પૂછશે, ઈ કેમ છે, સુખી છે, દુખી છે, પણ કાંઈ કહેવાનું નથી. અને આ હાંભર, હારા દિવસો વિશે નથી કહેવાનું. હો બા, આ તમે તે કેવી વાત કરો છો? હવે એમાં છુપાવવાની શું જરૂર છે? આ તો હારી વાત કહેવાય ને. અને એમાંય તે આ દીદીને આપણે એકવાર મળવા જવાનું છે, પછી તો એને અહીંયા જ લઈને આવવાની છે ને, ત્યારે તો અમે ખબર પડી જ જાય ને, તો આ છુપાવવાનો શું અર્થ? તું મૂંગી રે ને, તને આમાં કંઈ ખબર ન પડે. તું ત્યાં જાય ને તો જેટલું પૂછે ને એટલો જવાબ આપજે. અને હા, જવાબે એવો આપજે કે જેથી મારી દીકરી દુખી ન થાય. હા મેં કેટલા વર્ષે એને ખોડો ભરાયો છે, કેટલું મોડું કરી, હજુ ઘણું કામ બાકી છે. જાઉં છું, સમજાતું જ નથી. આપણી ખુશીની કોઈ વાત હોય એ બીજાને નહીં કહેવાની, કોઈની સામે વ્યક્ત નહીં કરવાની. અને લોકો કેવા થતા જાય છે કે બીજાની ખુશીમાં ખુશ ન થઈ શકે. 1 2 3, આ 3 મહિના પછી તો મારી દીકરીના હાથમાં કુંવર રમતો હશે. હે ભગવાન, આ વખત દયા કરશે, અમારી દીકરીની ખુશીઓ પર કોઈની નજર ના લગાડતો, એના જીવનમાં સુખ શાંતિ આપશે ભગવાન. તમને કહું છું, જરા ધીરે હાલો ને, મારાથી નથી હલાતું. હવે ઉતાવળે હાલ ને આગળ બસ વહી જાય, કઈ મારી નથી બસ, અને આ ડાક્ટરે વયો જાય, અને તારી હારવાર હું નહીં હાલું. આ વાય વાય હાલ્યા કર્યા ફટાફટ. આ ગામના કોક જોઈ જાય ને તો અમારી ઠેકડી ઉડાડશે કે આ આવા સમયમાં તે એની બૈરીની હારવાર હાલે છે, બૈરીનો ગુલામ. લે, એમાં ઠેકડી ઉડાડવાની ક્યાં વાત આવે છે? આ તો હરખની વાત છે ને કે આપણા ઘરે આટલા વરે સારું થયું છે, હા ભગવાને હામું જોયું છે, અને આપણે તો એ બધાને પેડા ખવડાવવાના છે. જો એમાં કોઈ ઠેકડી ન કરે, હંધાય સમજતા હોય. હવે મોઢું બંધ કરીને તારું આ તારા સ્વતંત્ર વિચારથી છે ને મારી જિંદગી ગોટાળે ચડી જાય. હાલામ જટાલ મલાઈ, એ તો ભગવાને બેન નથી દીધી ને એટલે ખબર નથી પડતી. આ ઘરમાં કોઈ સ્ત્રી હોય જ નહીં ને તો સ્ત્રીનું દુઃખ ક્યાંથી ખબર પડે કે દુઃખ શું કહેવાય? સાચું, આ ટાણે મને એમ થાય છે કે અમારા હાહુમાં હોત ને તોય હું હસવાઈ જાત. તો દુઃખી થઈ ગઈ છું. દુખી આ ખબર જ છે, આજે નથી ને એને કઈ આમ ગામમાં ઢંઢેરો પીટવાની જરૂર નથી તો નથી ઘરમાં કોઈ. અને તને એટલું બધું દુઃખ લાગતું હોય ને તો આખા ગામમાં કેટલી બધી બૈરાઓ છે, એમાંથી તું હાહુ ગોતી લે હારા, આ નણંદ ગોતી લે, ભાભી ગોતી લે, તારે જે બનાવવું હોય ને બધાને બનાવી લે. કોણ ના પાડે તને?
આટલું બધું ન કરો ને તો કાંઈ નહીં, આવી કાંઈ જરૂર નથી. પણ મારું એક કામ તો કરો, આ નિરાલીને આ તેડાવી દ્યો ને. જો હું બે જીવ હોતી બાઈ છું, અટાણે ઘણી તકલીફો એવી હોય કે જણને કહેવાતી એ ન હોય, એકલા હાથે ઘરના કામ નથી થતા. નિરાલી આવશે ને તો એ મારું ધ્યાન રાખશે, બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. આટલું દુઃખ તો સમજો મારું. અને રહી વાત તમારી, આ તમે સવારથી હાંજ સુધી વયા જાવ છો. સાચું, મને તો એમ થાય છે કે તમને મારી કાંઈ પડી જ નથી. તારી બેન એકને હું કા હે આખા ગામને તેડાવી લે, તારા આખા પિયરિયાને તેડાવી લે. આ હંધાઈને તારે એ જ બતાવવું છે ને કે હું તને હાસવતો નહીં, તને દુઃખ આપું છું. તારે મને વગવવો છે ને, એ બધા અહીંયા આવે એટલે તારે એ બધા હારે વાત કરવી છે. કર, તારે જેમ કરવું હોય ને એમ કર. તમ તારે જા, મજા આવે એમ કર. બસ વહી જાય ને તો હું એકલો વયો જાય. હે ભગવાન, આ કેવો ધણી મળ્યો છે. આટલા વર્ષે તે હામું જોયું, તને દયા આવી, પણ આને જરીકે દયા નથી આવતી. મારા વાલા, હવે મારે કોકની જરૂર છે. આ માણા તો કાંઈ કામ નથી આવતા, પણ તું હારે રહેજે મારા નાથ. ઊભા તો રહ્યો, આવું છું 1 મિનિટ પણ. મલય, મારો કેટલા રૂપિયા આપીને લીધું ને, હાલતા ખોટવાય ભટકાઈ ગયું છે. હવે હા, ઓલી કહેવત કઈ ખોટી નથી કે હંમેશા સસ્તું છે ને મોંઘું જ પડે. આ રૂપિયાની લાલચ છે ને એ એક દિવસ ડૂબાડી જ દે. એની કરતાં વસ્તુ હારી લીધી હોય ને તો મન ભરીને વાપરીએ. હું થયું બાબુ? આ જો ને, હજી હમણાં લાવ્યા ત્યાં બંધ પડ્યું. બાપુ કેવું કા? આ મશીન અને ઘરની વહુવારું આ ગમે તેવા હારા મુહૂર્તમાં લાવો ને તોય વાંધો ને વાંધો જ રહે. હે ભાઈ, તું શાંતિ રાખ. હા, ગામના જે બોલી બોલે ને એ આપણથી ના બોલાય. આ તો ઉર્મી વહુ છે ને બહુ હારા છે બિચારા. ગમે એટલી તકલીફ પડે ને તો ક્યારે આપણને ફરિયાદ નથી કરતા. હા, ફરિયાદ તો નથી કરતી પણ જીત તો કરે જ છે ને. આ તો હું એને ભાવ નથી દેતો એટલે. જો દીકરા, તું છે ને આ તારું રખડવાનું બંધ કર અને થોડોક ટાઈમ હોવ ને આપ, એટલે એને એકલું એકલું ન લાગે. અરે હોવ તો મને કે ફઈને તેડાવો. મેં તો ચોખ્ખી ના પાડી દીધી કે જો ફઈ આવશે ને તો ઘર તો જાહે પણ ઓસરી વધે તો વધે. બાપુ, હા, બંનેને અલગ અલગ કીધું છે. હા, મને તો એની બેનને તેડાવવાનું કીધું, તમને ફઈબાનું. હવે આપણે નક્કી કરીએ કે કોને તેડાવવા જોઈએ. જો દીકરા, આમ કુંડાળું દોરીએ ને તો મારી બેન, અને આમ કુંડાળું દોરીએ તો એની બેન. પણ મારી બેન ઉંમરમાં મોટા છે એટલે એનાથી બહુ કામકાજ નહીં થાય. તો એક કામ કરીને, તારી હાળી છે ને કામની બહુ જબરી છે, એને જ બોલાવી લે ને. હા હા બાપુ, પાકું તમારું. અને આમ પણ એ અહીંયા આવે ને તો મારે સારું રહે મજાક મસ્તીમાં. અને આ જો હમાસર છે ને હમણાં પોગાડું ને એટલે હાંજે હાજર થઈ જાય. જો દીકરા, એક વાતનું ખાસ ધ્યાન રાખજે. આ તારો સ્વભાવ છે ને એ બહુ આકરો છે, પણ એ ઉર્મી હોવને જ ખબર છે. એટલે માટે તારી હાળી આવે તો જેવું ટીપીને આપે એવું ખાઈ લેવાનું, અને જેવું કામ કરીને આપે એવું સલાહી લેવાનું. અને કોઈ પણ કામ સમયસર નહીં થાય તો જીભને તાળું મારી દેવાનું. અઘરું કામ છે. હા, ટેવ પાડવી જોઈએ. પણ જુઓ, હા, હું બંધાતો નથી હો. આ વાત બગડે ને તો તમે હાંસવી લેજો. હા, ઓલી કહેવતની તો તને ખબર જ છે ને કે ગરડા છે ને એ ગાડા પાછા વાળે. કારણ કે ગરડા આ સમયમાં કોઈને ગમતા નથી, પણ એ જે શબ્દ બોલતા હોય ને એ 100% વાત હાચી હોય. અને બીજી વાત તને ખબર છે કે બગડેલું કામ સુધારે એનું નામ વકીલ, અને કામ બગડવા જ ન દે એનું નામ વડીલ. હાલો, હવે ઘણું કામ બાકી છે. હા હા, મશીનનું કઈ કરવું છે. હે ભગવાન, આ સ્ત્રીનો જન્મ દીધો ને જવાબદારી એટલી જ ઢગલો કરી છે મારી માથે. સાચું, આ તને સૃષ્ટિનું સર્જન કરવામાં આટલી તકલીફ નહીં પડી હોય જેટલી એક સ્ત્રીને
એક બાળકને જન્મ દેવામાં પડે છે. આ જીવમાં જીવ ભળે ને એની તકલીફ સ્ત્રી હોય તો સ્ત્રી સમજે અને કાં તું સમજે, બાકી આ પુરુષ જાત કોઈ દી ન સમજે હો. બેન બેન આજો માસી આવી ગઈ. એક મિનિટ પકડ. આ અત્યારે ખબર પડી કે બેન પાસે જવાય એમ? માસી બનવું સારું લાગે છે પણ બેનના કામ કરવા પડે ને તો ગમતું નથી. અરે હા હા, પણ હવે છે ને હંધી ફરિયાદ બંધ કર. આ માએ આવી છે, જો કેવું છે મારી દીકરીને. હારું છે ને. આ બેહી જા તું. બા હં. બા હં. સાચું કહું છું, આ એક એક પલ તારી યાદ આવતી હતી. સાસરિયામાં સૌથી વધારે જો કોઈની યાદ આવતી હોય ને તો એ પાત્ર છે માં. પણ માં એક વાત કહું, આ નિરાલીના ગમે આ લગ્ન કરો ને તો એક વાતનું ધ્યાન રાખજો કે ઘરમાં હાવું હોવી જરૂરી છે. સ્ત્રી વગરનું ઘર છે ને એમાં રધી ન હોય માં. અને આમે ગાંડી ખેલી તો આપણી હાવું બેઠી હોય ને તો ઉપાધિ ન હોય. આ એકલા પડે ઉપાધિના પાર નથી. બા ચીટલો ભરો તો લે. છોટું, આ તારી માં ને મારી મોટી બેન હારે ગઈ ને પછી તો સમજણી થઈ ગઈ. કેટલી બુદ્ધિ આવી ગઈ છે નહીં બા? દીકરા, હું કહું છું, આ ઘરમાં કોઈ નથી. ક્યાં ગયા છે અંદાજ? હંધાઈમાં છે કોણ? આખા 3 જણા છે ઘરમાં. હું તમારી સામે, બાપુજી વાડીએ અને મલય કદાચ. કદાચ એટલે તને નથી ખબર કે મલય કુમાર ક્યાં છે? હા, આવા ટાણે તને ક્યારે પણ એમની જરૂર પડે અને એ ક્યાં છે એની ખબર ન હોય તો ક્યાં શોધવા જવાય એમને? ખરેખર હો, આ સ્ત્રીઓની વાત મને આજ સુધી ન સમજાણી. આ એક ભૂલ દેખાય કે વાકના ઢગલા ચાલુ કરી દે. આ ગયા હશે કશેક, એમાં એટલી ચિંતા કરવાની શું જરૂર છે? આ ખોટી ધારણાઓ બાંધવાનું બંધ કરો. હારું ભલે હો મોટા બા. હવે હું કહું છું, આ અમારા ઘરના મોટા બા, દાદીમાં અને હવે મારા છોકરાના માસી. જાઓ હવે રહોડું છે ને રાંધી નાખો. હાલો. હું? માસી કોને બનવાનું છે? હરખ કોને છે? ટાટા. જાજટ ત્યાં લાગી હું બહાર થોડીક વાતું કરી લઉં. સોખા લેતી જશે. માસી ભવિષ્યમાં બને કામ આજથી કરવાનું. 5 જણા સી હો. 6 એને જ ભૂલી ગઈ. બા હવે હંધી વાત પછી મારી હુકડીને ડબ્બો લઈ આવી. પછી ઓલી સાદર, મલમલની સાદર નહોતી મગાવી મેં. અને ઈ જો તેથી તું ફોનમાં ઓલી કંઈક સાદરનું કહેતી હતી કે ગયા વર્ષે લીધી હતી, એ બધું લાવી કે નહીં? એ બાપલિયા, તું શાંત થા થોડી. હા, ધીરજ રાખ. હંધુય લાવીશું, સુખડીનો ડબ્બો લાવીશું, તારી મલમલની સાદર લાવીશું, પણ પહેલા શાંતિથી બેસ, પછી હંધુય બતાવ. હા, હાલ. આમ ધીરે ધીરે હાલવાનું. આ જો સારા દિવસ હોય ને બેટા તો થોડું ધ્યાન રાખવાનું. હા, બહુ કામ ન કરતી. વેવાય, આ હું ગણો છો? અરે દી ગણું છું કે ગામમાં પેંડા વેચવાને કેટલી વાર છે. અને હાસું કહું ને વેવાણ, જે દિવસથી અમારી વહુને સારા દિવસો જાય છે ને ત્યારથી આ ઘરમાં બસ ખુશી ખુશી ને ખુશી. ખુશીનો માહોલ એટલો છવાઈ ગયો છે ને કે એનો કોઈ હરખ નથી અમાતો. હાવ હાસું કીધું. અમે હંધી તૈયારી કરી દીધી છે. બસ હા, મારી ઉર્મી મારા ઘરે આવે ને પછી તો વેવાય મારાથી બહાર પગે નથી મુકાવાનું. એટલે તમે વહુને તેડી જવાની વાત કરો છો? જોવો વેવાણ, આપણે એવી કાંઈ વાત થઈ નથી અને અમે અમારે વહુને ત્યાં મોકલાતા નથી. કેવી વાત કરો છો? હા હા, તમારા ઘરમાં કોઈ બૈરું નથી તો આ ઉર્મીનું હંધુય કામ કરશે કોણ? અને
આમ પણ તમારા ઘરમાં બૈરા ન હોય તો આવી વાત તો ન જ થઈ હોય ને. અરે પણ આમ જો તો ખરો, મહેમાન આવ્યા છે, ક્યાં છે ધ્યાન તારું? હા, કેમ છો? મજામાં? તબિયત પાણી હારા? હા, ઉર્મી હાટુ દવા લેવા ગયો તો. અમે સવારના આવ્યા છીએ. હા, હાંસટાણું થયું. મને લાગે છે કે દવા બહુ દૂર લેવા ગયા હતા. વિદેશ ગયા હતા દવા લેવા, કે અહીંયા દવા નહોતી મળતી? અરે વેવાણ, એમાં વાત એમ છે ને કે રસ્તામાં બીજા પણ કંઈક કામ હોય એ કરતો આવ્યો એટલે થોડીક વાર લાગી. આ તમને ઉર્મીએ કઈ મારી ફરિયાદ કરી છે કે હું? કેમ આવું આડું અવળું બોલો છો? વે ભાઈ, ગમે એ કયો, પણ છે ને આ તમારે વહુને પિયર નથી મોકલવી ને એનું આ હંધું બાનું છે. પણ મને એમ લાગે છે કે મારી દીકરીને મારા ઘેર નહીં મોકલો ને તો આ કેસથી તમારે હાથ જ ધોવો પડશે. અને આમ પણ હા, તમારા ઘરમાં બૈરા નથી, કોઈ જવાબદાર પુરુષે નથી. હા, અરે આવી હાલતમાં બે જીવી બાઈને મૂકી અને કોઈ બહાર રખડે, આ રજડવા જાય, કેવું લાગે? હા, હું રઝળતો ન થા. આ કામ હોય ને તો બહાર જવું પડે. અને આ ઉર્મીએ તમને બે વાત કરી દીધી એટલે એની વાતમાં આવીને તમે તો મારી કિંમત જ ઘટાડી દીધી. હાવ વાત કરો છો. ધીરે ધીરે હાલ જુઓ, અહીંયા ગારો છે. આ ભાઈએ છે ને મને કીધું હતું કે તને રોજ 1 કિલોમીટર હલાવવાની છે, એટલે થયું કે આજે વાડીએ લઈ જાઉં. ભગવાન, હવે આ સમય પસાર થાય ને તો સારું હો. થાકી ગઈશું હવે. શું બોલે છે? અરે એ તો કે મને કે આ અનોખો અનુભવ તને કેવો લાગે છે, સ્ત્રીમાંથી સંપૂર્ણ સ્ત્રી બનવાનો? ધીરે ધીરે. તને ખબર છે આ ભગવાન છે ને માં બનવાનો લાહો દરેક સ્ત્રીને નથી આપતો. એટલે તું છે ને આ બધી વાતો ભૂલીને ખાલી આનો આનંદ માણ. હા હા, વાતું કરવી તો હેલી જ છે ને નિરાલી, પણ એ તો છે ને આ બધું કેવું હેલું લાગે, સહન કરવું બહુ અઘરું છે. અને એમાંય જ્યારે એકલા હોય ને ત્યારે તો આદિ કાઢવા બહુ વહમાં પડે હો. કેમ મેં એકલા હોય એટલે? આ તે જીજાજી હારે વાત નથી કરી? અને એક વાત તો મને કે હા, તારી શારીરિક એટલે કે તારા શરીરમાં બહુ નબળાઈ છે, ડાક્ટર કહેતા હતા. છતાંય તે તું એકલે હાથે આ ઘર કેમ સંભાળે? જીજાજી તને મદદ તો કરતા હશે ને? કરે ને, એ મદદ કરે ને એટલી તો કોઈએ નહીં કરી હોય. 24 કલાક ખોસા કાઢવામાંથી ઊંચા ન આવે. ગમે એવું કામ કરી તો એને ગમે નહીં. તબિયત સારી ન હોય ને જો બોલાઈ જાય ને તો તરત કહી દે. આવા ટાણે બધું સહન કરતા શીખવું પડે. બાપુજી છે એ બિચારા કંઈક મદદ કરતા હોય, બાકી તારા બનેવી છે ને એ તો ઘરે રહેતાય નથી. સવાર પડે એટલે બાયણે. અને જો કાંઈ કહેવા જાય તો કોઈને ગમે નહીં. આ ઘરનો એકનો એક દીકરો છે ને. સમજાણું નહીં. હા, તે જીજાજી હારે વાત નથી કરી? આ તેમને કીધું તો છે ને કે એમની જવાબદારી હું આવે ને હું નહીં? ચર્ચા નથી કરી? અને પુરુષ હોય તો હું થઈ ગયું? એમના તે હૃદયમાં લાગણી જેવું કાંઈ હોય કે નહીં? બસ હો, બસ મારા બાપ. મેં છે ને આ હંધી વાત અને હંધી ફરિયાદ કરવાનું મેલી જ દીધું છે. એને મજા આવે ને એને ગોઠે એ કરવા દેવાનું, અને પછી એની હારે સમાધાન કરવાનું કેળવી લીધું છે. નિરાલી, આ સમય છે ને સ્ત્રીના જીવનનો બહુ અનમોલ સમય છે. આ સમયમાં જેવું વર્તન હું કરું ને એવા જ સંસ્કાર મારા બાળકમાં આવશે. તો મારા જીવને ખોટો ઉચકવો, ઉત્પાત્યો કરવો એના કરતાં સારું કે શાંત બનીને બધું જોઈ રહેવાનું ને, આવું મેં શીખી લીધું છે. હાલ, આ થોડુંક હાલવાનું બાકી છે. છોટું, હું પણ તારી માસી છું. તારા બાપનો મગજ ઠેકાણે ન લાવ ને તો તારી વાલી માસી હે ની બેનને બીજી કઈ તકલીફ નથી, એ તો સમજાય છે. પણ જે આપવું પડે ને એ તો આપવું જ પડે. આ બધી વાત નિરાલીને કહેવાની જરૂર નહોતી. એ હજી બહુ નાની છે. જો આ બધું જાણશે ને તો કદાચ બની શકે કે ભવિષ્યમાં લગ્નની એ ના પાડી દે. મારે મલઈને સમજાવવા જોઈએ કે એના વ્યવહારમાં જાજો નહીં ને તો થોડો પણ સુધારો કરી લે. જીજાજી, હા, જમીનને હાચવવા તો તમે તમારો જીવ રેડી દેતા હશો ને? હા હા, ખેડૂત છે ને
લોહીનું પાણી કરે ને ત્યારે આવી લીલુડી વાડી જોવા મળે. એ વાત તો સાચી. પણ આપણે આ માટી પર કેટલા જુલમ કરીએ નહીં? હાવું હંધું વિચારવા રહીએ ને તો માણા ભૂખ્યો રે. એ તો છે, બધા સ્વાર્થી જ જીવનારા હોય છે. સહન બિચારી આ માટી કરે, પણ એનું કોઈ વિચારે છે? એને કાંઈ આરામ હોય છે? તમે આને કેટલા દિવસ કોરી રહેવા દો છો? આ ધરતીમાં થાકે તો આ દુનિયાનું અસ્તિત્વ જ ન રહે. અરે આ પાક છે ને લેવાઈ જાય ને એટલે તરત ખેડીને બીજો પાક. એટલે આરામ કરવો હા ના ધરતીને પોસાય ના ખેડૂતને. મને હજુ એક સવાલ થતો હતો. તમને આનાથી સારું બી મળે તો તમે એને વાવો કે નબળું જ વાપરો? હા, સારું મળતું હોય તો નબળું હું કામ વાપરવું? અને જ્યાં સુધી આ ધરતીનું તળ આ ફળદ્રુપતા વાળું હોય ને ત્યાં સુધી સારું જ પાકવાનું છે. હા, જે દિવસે એની ફળદ્રુપતા મૂકી દે ત્યારે નબળું પાકવાનું ચાલુ થાય. એ જ તો હું પણ તમને એ જ કહેવા માંગુ છું કે આ દીદીને છે ને અત્યારે આરામની જરૂર છે. એને સમજી શકે, એનો સાથ આપી શકે એવા વ્યક્તિની જરૂર છે. આ તમે જ કહ્યું ને કે છોડ જમીનમાંથી બહાર નીકળે તો એની માવજત ન કરીએ તો એ બગડી જાય કે ન બગડી જાય? એને સમયસર દવાઓ છાંટવી પડે છે, એનું ધ્યાન રાખવું પડે છે, અને એને અનુકૂળ વાતાવરણ ઊભું કરવું પડે કે ન ઊભું કરવું પડે? હા, હું તારી હંધી વાતને સમજી શકું છું. આ ઉર્મી છે ને એ તને સડાવી રહી છે મારા વિરુદ્ધ. તને ખબર ના હોય તો કહી દઉં, એને માગ્યું ના હોય ને એ પહેલા મેં એને આપી દીધું હોય છે, પણ એ તને નહીં કે. વાહ જીજાજી વાહ, બુદ્ધિ પણ જબરી છે હા તમારામાં. આ કુદરતે આપણને બધું મફતમાં આપ્યું છે, કોઈ પૈસા નથી લેતો આપણી પાસેથી. તો શું એ ગમે ત્યારે વરસાદ કરે, ગમે ત્યારે ઠંડી લાગવા મળે, ગમે ત્યારે તડકો લાગે તો શું તમને ગમે? ન ગમે ને. એ જ રીતે હંધી એ વસ્તુ સમયસર હારી લાગે. આ દીદીને છે ને અત્યારે પ્રેમ, લાગણી અને હૂંફની જરૂર છે. એ આપો ને તો એ બહુ છે. આ ઘેરે જવું હોય ને ત્યારે કહી દેજે, મને આ ખોટી લપ પસંદ નથી. કાંઈ છે હા બિચારી મારી દીદી પથ્થરને પૌણી ગઈ છે. પરિસ્થિતિનું કોઈ ભાન જ નથી, કાંઈ ફેર નથી પડતો. નિરાલી, નિરાલી, હા બેન. દીદી શું થયું? બેહાડ મને, બહુ દુખાવો થાય છે. બેસી જા, દવાખાને જવું છે. બા બા આ જો તો બેને દુખાવો થાય છે. બા નિરાલી, હું થાય છે બેટા? બા મને પેટમાં બહુ દુખાવો થાય છે. લો હું ડૉક્ટરને બોલાવું? જીજાજી ક્યાં છે? હા હા, મલય કુમાર ક્યાં છે? એમને બોલાવો ને. હા. પાણી લઈ આવો બેન. ચિંતા ન કર બેટા, હું છું તારી હારે. તને કાંઈ નહીં થવા દે. હો, કાંઈ નહીં થવા. હિંમત રાખ, આમ રાખ. હો, હા, આવું તો થાય. જીજાજી હાલ ચાલ, આ દવાખાને જઈએ, ચિંતા ન કર. અરે મલય કુમાર, તમે ક્યાં હતા? ભાન પડે છે કે નહીં? અમારી છોકરીને દુખાવો થાય છે ને તમારા ઠેકાણા નથી હોતા. અને આમાં વેવાય તમે કહેતા હતા કે તમે એને તમારા ઘરે ના લઈ જાઓ. હા, જોયું મારી દીકરીની હાલત. તમે તો તમારા આવનારા વારસનું તો છોડો, મારા દીકરીનો જીવ લેહો. બા એ તો કાંઈ વાંધો નથી, થોડું ગભરામણ થાય છે ને ચક્કર જેવું આવે. નિરાલી, રહોડામાંથી ખાંડ લઈ આવીને દે ને. ઉપાધિ કરો માં. શરૂઆતથી જ આવું થાય છે પણ હમણાં સારું થઈ જાય. અરે તે મને વાત કેમ ન કરી? હા, આટલા દાડાથી તને આવું થતું હતું તો મને કહેવું જોઈએ ને. હા, મને અજાણ્યા હું કામ રાખ્યો તે? હાલે બેન. બસ તે કારે પૂછ્યું છે વહુને કે તને શું તકલીફ છે તો ખબર હોય, અને આમ પણ ઘરે ટાટિયો ટકે તો ખબર પડે ને કે એને શું તકલીફ છે. બસ બસ, હવે
આ શિખામણ આપવાની જરૂર નથી. જ્યારે જુઓ ત્યારે બસ એકને એક વાત કર્યા કરો છો. તો હું એ કહી દઉં તમને કે છે ને આ નવું કામ ગોઈતું છે અને એના હાટું થઈને મારે બહાર જવું પડે છે. પણ આજે એ કામ પડતું મેલીને ઘરે આવ્યો છું અને અત્યારે તો હું અહીંયા જ છું ને ઉર્મીની પાસે. અને તારી ચિંતા મને છે જ ઉર્મી, તને કહી દઉં છું. તને કાંઈ પણ થાય ને તો મને ગમતું ન જ જરાય. હા, મારી ઉર્મી પહેલા, બાકી બધું પછી. સાચું? તો સારું કહેવાય. જો મને કાંઈ વાંધો નથી. આ તો નિરાલીએ કીધું તો આવું નાટક કરવાનું. બાકી હું તમને કાંઈ હેરાન થોડા કરું હે? નાટક? હા, હા, મને કાંઈ પેટમાં નથી દુખતું. આ હું છે બધું? હા હા, મને ઉપાધિમાં નાખી દીધો. નાટક કરવાનું કીધું તું, પછી હકીકત કહી દેવાનું નહોતું કીધું. પણ એણે કીધું એ સાંભળું ને. જીજાજી માફ કરજો, પણ આ નાટક છે ને કરવું પડે એમ હતું. આ તમને તમારી જવાબદારીનું ભાન નહોતું. અને હવે રહ્યા છે કેટલા મહિના બાકી? 1 મહિનો બાકી છે. આ તમને અત્યારે ભાન ન થાય ને તમારી જવાબદારીનું, તો પછી ક્યારેય ન થાય. એટલા માટે લે લેતો જા. કહેતો હતો ને કે મારી હાળી આવશે એટલે હે મોજ મસ્તી કરતું. આ તો તારી હાળી જ તને સીધો કરી દીધો. જમાઈ આ હંધોય મજાક હતો. પણ એક સાચી વાત કહું, હા તમે હવે દીકરા કે દીકરીના બાપ બનવાના છો તો થોડા જવાબદાર બનો. અને આમ પણ જો તમારા ઘરમાં કોઈ સ્ત્રી નથી એટલે તમને ખબર ન પડે કે આવા ટાણે સ્ત્રીની શું જરૂરિયાત હોય. અને હા શું કહું ને તો મને મારી દીકરીની એ જ ચિંતા રહેશે કે એ મારા ઘરે ન આવે અને અહીંયા કંઈક થઈ જાય તો. પણ હવે હાચવજો હો. મલય, તમને હેરાન કરવાનો કોઈ ઈરાદો નહોતો, પણ તમારે સમજવું પડશે. આ તો સારું થયું કે અટાણે બા બાપુજી બધા હતા ને આ નાટક હતું. આ હાસું હોત તો, અહીંયા કોઈ ન હોત તો. જો એક સ્ત્રી જ્યારે પરણીને હારે આવે ને તો હારવેલ તો હોય જ, પણ અમુક વાત અમુક લાગણી એવી હોય ને જે ઘરવાળા સિવાય કોઈ સમજી ન શકે. અને ખાસ કરીને આવા દિવસ હોય ને ત્યારે તો ધણીને ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એમાં એનોય તો સ્વાર્થ છે ને. સ્ત્રી બાળકને જન્મ આપશે તો નામ કોનું લાગશે? એના પતિનું. એટલે દુઃખ તો અમે સહન કરી લેશું હસતા હસતા, પણ ખાલી જવાબદારી તો નિભાવો. બીજું અમારે કાંઈ નથી જોતું. ભૂલ થઈ ગઈ મારી. બસ હા, 2 કાન પકડીને તારી બેનની માફી માંગુ છું કે હટાણ લગન મેં હંમેશા ભૂલ કરી છે. પકડી રાખો. અને તું મને ઘણીવાર કહેતી પણ હું તારી વાત નહોતો માનતો. હા, મરદની જાત છું, આવા બધા કામ મારાથી ન થાય. આ કોક જોવે તો મને બૈરાવનો ગુલામ કહે, આવું બધું વિચારતો. પણ મારી જ ભૂલ હતી. હા, કદાચ બાપુ, તારા બા કે તારી બેન આ કોઈ આ ઘરમાં ન હોત અને આપણે 2 જ હોત તો હું ક્યાં જાત? તો મારે તારું ધ્યાન તો રાખવું જ પડત ને. હા, પણ હવે હજી 1 મહિનો છે ને. હા, 1 મહિનો તારી એવી સેવા કરું ને કે મૂછનો આંકડો ભલે એક ઊભો રહે ને એક નીચે રહે, પણ આમ જો તું પણ એમ કહીશ કે વાહ, મારા પતિ એટલે લાખોમાં એક. જોયું વેવાણ, છેલ્લે ગોરીઓ ગમાઈને આવ્યો ખરો. બેહી જા, હાલ.